ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અને આજે છે સન્ડે અને આજે આમ તો અહીંયા સફાઈ કરવાની હતી પણ થોડો પ્રોગ્રામ ચેન્જ થયો છે ઘેરથી ગામડેથી ફોન આવ્યો છે એટલે અમે ઘરે ગામડે જવાના છીએ એટલે અમે હું અને જેનિસ તો પાલી ગયા છીએ ફટોફટ નાહી અને સુમન એનું કામ ફટોફટ પતાવી રહી છે જલ્દી કરો તો જલ્દી જઈએ આપણે ઘેર હા ચકલી ચાલુ થઈ ગઈ છે અને સુમન એને પાણી ગરમ કરી રહી છે તો આજે થોડું ખાસ થશે બ્લોગ કારણ કે અમે ગામડે જવાના છીએ અને ગામડે ખૂબ સારો એન્જોય કરીશું હાઈકોર્ટમાં મજા આવશે તેનું ગામમાં જવાનું હડપોદરા જવાનું છે ગામડે બહુ મજા આવશે જેની છે રેડી છે મિત્રો ગાડીમાં ગેસ પતી ગયો છે તો ગેસ પૂરા ભર્યા છે રસ્તામાં અને અમે આજે ગામડે જઈ રહ્યા છીએ કદાચ ગામડાનો મારો પહેલો વ્લોગ હશે આજે નહીં તો ઉતારે નહીં બહુ એટલે અમે ગામડે જઈ રહ્યા છીએ અને રસ્તા છીએ ગેસ પૂરાઈને તરત જ અમે ચાલીએ છીએ મિત્રો અમે અહીંયા ગામડી જોડે એક જોગણી માતાનું મંદિર છે તેઓ આયા હિંમતનગરથી ગાભોઈની વચ્ચે જોગણી માતાનું મંદિર છે બહુ મસ્ત મંદિર છે ત્યાં છે દર્શન કરવા માટે તમને બતાવું નજારો જય જોગણીમાં મારી જય શ્રીપુર જોગણીમાં મંદિર જેની સુમન અને અમે ત્રણે ઘેર જતા રસ્તામાં આવ્યું મંદિર અમે અવારનવાર ઘણી વાર અહીંયા દર્શન કરવા ઉભા જ રહીએ છીએ હિંમતનગરથી ગાભોઈ રોડ જય જોગણીમાં મજા આવે જય જોગણીમાં વાડી અહીંયા સર્વ મનોકામના આપની પૂરી થાય દર્શન કરી લેજો બધા જય જોગણીમાં વાડી અહીંયા બાજુમાં ભૈરવ દાદાનું મંદિર છે નાનું જય ભૈરવ દાદા ફરતા એક રાઉન્ડ મારીએ આપણે અહીંયા બહુ બધા ગરબા જુઓ કોઈને બાધા હોય તો બધા ગરબા મૂકવા આવતા હોય છે ચાલીને પણ આવે છે દૂર દૂરથી બહુ મસ્ત મંદિર છે જગ્યા બહુ મસ્ત છે અહીંયા જો માંડવી ચોક બી આવે છે જેનિસની પણ મેં બાધા રાખી હતી એ વખતે ચાંદીનું ગોળિયું ચડાવવાની તો તમારે કોઈના સંતાન પ્રાપ્તિનો કંઈ ઇસ્યુ હોય તો તમે બાધા રાખી શકો છો અરે ગરબા બહુ મોટી જગ્યા છે મસ્ત જય જોગણીમાં મારે જય મા જોગણી ટોપરું બોપરું હોય લઈ લે ચોથી મિત્રો તમે આ બાજુ ગોભાઈ બાજુ અથવા હિંમતનગરથી ગામભાઈ બાજુ આવો તો એકવાર અવશ્ય દર્શન કરવા આવજો જોરદાર મંદિર છે અહીંયા અમે અહીંયા ઊભા રહ્યા દર્શન કર્યા અમારા ગામડે તરફ જઈએ છીએ અમે જય જોગણીમાં મારી લઈ લે એક ટોપરું લઈ લે ગમે ત્યાં આવું નોનો હા
ગાઈઝ અમે અમારા ઘેર ગામડે પહોંચી ગયા છીએ. આ અમારું ગામડાનું ઘર છે. અહીંયા પાછળ આ વાડો છે આટલો ખુલ્લું. આ જૂનું સંડાસ બાથરૂમ પાછળનું છે. આ મોટો હોલ અને અહીંયા ગામડે અમારો બેડરૂમ અહીંયા હતો. આ બેડરૂમ હતો અમારો. જેની હતો છે ત્યારના બધા ફોટા અને પોસ્ટર. આ અમારો ગામડાનો બેડરૂમ. આ બેઠક રૂમ અમારો. ગામડાનું ઘર અમારું. ટીવી બધું જ છે અહીંયા. આ અમારું રસોડું ગામનું ચાલુ જ છે. અમારા મમ્મી પપ્પા અહીંયા રહે છે. બહાર પણ કેટલી બધી ખુલ્લી જગ્યા છે. તો હવે બધાએ ઘેર આવીને પાછું ખાઈ બી લીધું. હજુ સોમલી ખાય છે. ખાસી વાર લાગશે એને તો. એનુંમાં ભાજી, રોટલી, શાક અને ગોળ ને ઘી હતું. મારે ઘઉંની બાધા છે એટલે મેં રોટલો ખાધો. મિત્રો બપોરે ઊંઘી ગયો હતો અને હવે જાગ્યા. અને આ સોમલી રોજ વારે છે. કોઈ રોજ વારવાની થોડી વધારે છે એટલે કાઠવે પડતું હશે. હા, અને આમાં મમ્મી બધો કોમ હોધી કાઢે કતી અને વર્ગી રહે નાનો કોમમાં. સોમલી આવી છે એટલે એટલે તો કઉ છું મારી વહુ આવી છે એટલે બિચારીને કોમ વરગાડે છે. આ મારું ગામડાનું ઘર છે બહુ મોટું. અને આ સંડાસ બાથરૂમ. મારે એક જ વહુ છે. 2-4 વહુ છે. આ ઘર મારું છે. મારે એક જ વહુ છે. બહુ જ હલવાનું છે. આ મારું ગામડાનું ઘર મિત્રો. મારી મમ્મીનું ફેવરેટ ઘર. સોમલી મહેમાન ઘેર આવ્યા છે અમે. આમાં દેવકી બાન મળવા આવ્યા છે. પેશા દેવકી બાન મળવા આવ્યા છે. ખવડાવું? હા, માટો નહીં જોઈતી. સોમલીને તો ચાલે છે. આમ જાડી છે. બે હો મેં તો બેહીએ છે. બે હો ગામમાં આવ્યા હતા અમે દેવકી બાદ મળવા. દેવકી બા અમારા સુમનની મમ્મીની મમ્મી એટલે સુમનની બા. આ છે અમારું ગામડાનું ઘર અને ગામડાની વિલેજની ઇવનિંગ. આ મારે બધા ગ્રુપ અમારું કહીએ ને શું કહેવાય આપણું ગેંગ. અમારી ગેંગ આ રીતે વાતો કરવા દે જઈ. જેને પતંગ આ ઉપર પતંગે ચકવાના ચાલુ થઈ ગયા. હવે મેહુલભાઈ નું કરીએ આપણે. આ મારા મેહુલભાઈ છે. મેહુલભાઈ અમારા મફળે પડે છે. બહુ ભાવ આવી ગયો લાગે છે. હાય, આ વર્ષા બાજે અમારા અડપોદરા ગામની મજા. ઇવનિંગ નો નજારો એકદમ મસ્ત છે અમારા ગામનો. આ ગામડાની મજા લેવા આવ્યા છીએ અમે. આ અમારું ફળિયું મસ્ત. આ અમારું ઘર ગાડી પડીએ અમારું ઘર. આ લીમડો બહુ વર્ષો જૂનો છે. અને આ સોમલી આખો દાડો નવરી જોઈ છે હોય ગામમાં. ઘેરે નવરી
તો મિત્રો અમારા ગામડાની મજા હતી, આખો દિવસ વ્લોગ કર્યો અને હવે અમે પાછા હિંમતનગર જવાના છે. અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.